आज पूरा विश्व एक सूत्र में बनकर अंतर्राष्ट्रीय योग दिवस मना रहा है। योग जो हमारी सदियों पुरानी संस्कृति का हिस्सा है और आज पूरी दुनिया को निरोगी और तंदुरुस्त रहने का संदेश दे रहा है। तब संस्कार नगरी वडोदरा के समा जलाराम मंदिर रोड पर स्थित पार स्कूल में भी आज विश्व योग दिवस की बेहद खूबसूरत और ऊर्जावान तस्वीरें सामने आई। यहाँ स्कूल के छोटे छोटे बच्चों ने मिलकर सामूहिक रूप से योगासन किए और प्राणायाम किया। शिक्षकों के मार्गदर्शन में बच्चों ने न सिर्फ अलग अलग योग मुद्राएं सीखी बल्कि ये संकल्प भी लिया कि वे शरीर और दिमाग को तंदुरुस्त रखने के लिए अपनी रोजमर्रा की जिंदगी का हिस्सा भी इसे बनाएंगे। आज 21 जून જે વિશ્વ યોગ દિવસ છે એ નિમિત્તે અમારી સ્કૂલ પાર સ્કૂલ જે સમા વિસ્તારમાં જલારામ મંદિર પાસે આવેલી છે એમાં અમે ઇન્ટરનેશનલ યોગ ડે ઉજવવા માટે છોકરાઓને ઇન્વાઇટ કર્યા છે, જેનાથી જેમ આપણને ખબર છે કે અમે એડ્યુકેશન સાથે સંકળાયેલા છે તો સ્ટુડન્ટ્સને જ્યારે ભણતરની વાત આવે છે અને ભણવા માટે એક મગજની માઇન્ડની જે સ્થિરતા છે એ પણ બહુ જરૂરી છે અને એની સાથે એક હેલ્ધી લાઈફ જીવવી પણ બહુ જરૂરી છે। આજની જનરેશનમાં જે હેલ્ધી લાઈફ અને જે માઇન્ડની સ્થિરતા એનો ખૂબ જ અભાવ છે છોકરાઓમાં, બીકોઝ આ ડિજિટલ જમાનામાં છોકરાઓ ઘણા બધા મોબાઈલ તરફ પણ વળી ચૂક્યા છે। તો એની માટે અમે એક ઇનિશિયેટિવ લીધું છે કે આપણે યોગ નિમિત્તે બચ્ચાઓને થોડીક જે બોડીની અને માઇન્ડની જે સ્થિરતા છે એ માટે આપણે યોગ કરાવીએ। તો એની માટે આજે અમે અમારી સ્કૂલમાં એનું આયોજન કર્યું છે અને ઘણી માત્રામાં અમારા નાનાથી મોટા બધા જ છોકરાઓને બધા જ સ્ટાફ અહીંયા આવ્યા છે અને એ યોગા કરી રહ્યા છે। તો વર્ષમાં એક દિવસ પણ આવી રીતે જો અમે એક ઇનિશિયેટિવ લઈએ તો એનાથી સ્ટુડન્ટ્સની એક સ્થિરતા, માઇન્ડ, એમનું બોડી એક સ્થિર બને જેનાથી હેલ્ધી લાઈફ જીવી શકે। એની માટે અમે આજે યોગ દિવસ ઉજવીએ છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।